શાંત સવારમાં ગામમાં કૂકડો બૂમ પાડે છે। સૂર્યનો નરમ પ્રકાશ નાની માટીના ઘરો ઉપર ફેલાય છે। ગામ ધીમે ધીમે જાગવા લાગે છે અને કૂકડો બોલે છે। ગામમાં એક પેપરવાળો ગામમાં પેપર વેચવા આવે છે। દૂધવાળો ઘરો પાસે જઈને દૂધ આપે છે। નાના માટીના ઘરમાં એક મીના રહે છે। મીના સવારમાં ઉઠીને દરવાજો ખોલે છે। તે પોતાના આંગણાને સાવણાથી સાફ કરે છે। પછી તે ગાયના શેડ તરફ જાય છે। મીના ગાયનું દૂધ દોવે છે। તાજું દૂધ સ્ટીલના વાસણમાં ભરાય છે। હવે તે શાક લેવા બગીચા તરફ જાય છે। તે ગાજર, બીન્સ અને વટાણા તોડે છે। લીલા મરચાં અને તાજા ધાણા લે છે। ભરેલી ટોપલી સાથે તે ઘેરે આવે છે। એ દરમિયાન તે મગન ઉઠે છે। તે હાથ અને મોઢું ધોવે છે। પછી તે ગામની દુકાન પાસે જાય છે। દુકાનમાંથી ચોખા અને મસાલો ખરીદે છે। પછી તે ઘર પાસે જાય છે। મીના શાકભાજી સારી રીતે ધોવે છે। પછી તે શાકભાજી પટ્ટીએથી કાપે છે। ચોખા પણ પાણીમાં ધોઈને તૈયાર રાખે છે। રસોડામાં માટીનો ચૂલો સળગાવે છે। વાસણમાં તેલ ગરમ થાય છે। તેમાં ડુંગળી અને જીરું અને શાક ઉમેરે છે। મસાલા નાખીને બધું હલાવવામાં આવે છે। હવે ચોખા અને પાણી ઉમેરવામાં આવે છે। ધીમે ધીમે સ્વાદિષ્ટ બિરયાની તૈયાર થઈ જાય છે। મીના અને મગન સાથે બેસીને બિરયાની ખાય છે।